વાવ થરાદમાં મિની વાવાઝોડાથી તબાહી સર્જાઈ ગઈ છે। કટાવધામ ખાતે ભાગવત કથાનો મંડપ ઉડી ગયો તો સુઈગામ તાલુકામાં ત્રાટકેલા મિની વાવાઝોડાએ વેર્યું છે નુકસાન। તોફાની પવન અને વરસાદના કારણે મંડપમાં નુકસાન સર્જાયું। જો 6 વીઘાની જગ્યામાં બાંધેલો જે મંડપ છે તે ઉડી ગયો હતો। ભાગવત કથા મંડપના ડોમને પણ ભારે નુકસાન સર્જાયું છે। કથાને રામજી મંદિર પરિસરમાં શરૂ કરવામાં આવી તો ખાખીજી મહારાજ સેવા ટ્રસ્ટે તુરંત જ સરાહનીય કામગીરી કરી હતી। તો તોફાની પવન અને વરસાદના કારણે મંડપમાં મોટા પાયે નુકસાન સર્જાયું હતું। જે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તે આખું વેરવિખેર થઈ ગયું હોય તે પ્રકારની ઘટના સર્જાઈ હતી। તો મિની વાવાઝોડું જે સર્જાયું હતું જેના કારણે તબાહી સર્જાઈ ગઈ હતી। તો અમારી સાથે હાલ ગ્રામજન ભરતભાઈ ચૌધરી જોડાઈ ગયા છે। ભરતભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે ગઈકાલે આખી કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? વરસાદ આવ્યો, મંડપની શું સ્થિતિ સર્જાઈ હતી? વાગે આસપાસ વાવાઝોડાના લીધે વરસાદ ને વાવાઝોડું ને હતું એટલે મંડપને ઉડી ગયું હતું અને ડૂમમાં પાણી થોડુંક ભરાઈ ગયેલું હતું। જે ભરતભાઈ, ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે એ આયોજન પછી કયા પ્રકારે જે ભાગવત કથા છે તે આગળ વધારવામાં આવી હતી? ભક્તોને કેવી રીતે સાચવવામાં આવ્યા હતા? અહીંની સેવાભાવી જનતાએ બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને સપોર્ટ આપ્યો છે। સાથ સહકારથી બધું સુવિધા મંદિર પરિસરમાં જગ્યા હતી ને ત્યાં ચાલુ કરી દેવામાં આવ્યું છે રાબેતા મુજબ અને સારી એવી પબ્લિકે આવેલી છે કથા સાંભળવા। જી ભરતભાઈ, એટલે એક તરફ વરસાદનું આગમન જાણે અષાઢી માસનો મહિનો ચાલી રહ્યો હોય તે પ્રકારનું વાતાવરણ, તે વચ્ચે ધર્મનું જ્ઞાન આપવામાં આવી રહ્યું હોય, ભાગવત કથા ચાલી રહી હોય, એટલે એ વખતનું વાતાવરણ કેવા પ્રકારનું જોવા મળ્યું હતું? હવે આ તો બધું રાતે 12:30 વાગે તો બધું તૈયારીઓ પૂરજોશમાં ચાલુ હતી, પતી ગયું હતું, આખરી પપાઈ ગયો હતો અને અચાનક વાવાઝોડું આવી ગયું ને વરસાદ થયો। પછી બધા ભેગા થયા ગામના લોકોને, સેવાભાવી માણસો, એમણે બધું સાચવી લીધું છે અને મંદિર પરિસરમાં મંડપની સુવિધા કરીને ત્યાં કથા રાબેતા મુજબ ચાલુ કરી દીધી। જી ભરતભાઈ, એટલે કથા તો તે પ્રમાણે ચાલુ કરી દેવામાં આવી હતી, પરંતુ જે મંડપની તસવીરો સામે આવી રહી છે ખૂબ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે, એટલે કેટલું નુકસાન થયું હશે અંદાજે, તેનો કોઈ ખ્યાલ? અંદાજે બેન 70-80 લાખનું નુકસાન થયું એવો અંદાજ છે। જી ભરતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો આ વાવ થરાદની તસવીરો સામે આવી રહી છે કે જ્યાં મિની વાવાઝોડાથી તબાહી સર્જાઈ ગઈ છે અને જેના કારણે જે કથાનું આયોજન હતું તે પણ વેરવિખેર થઈ ગયું હતું। તો કટાવધામ ખાતે મિની વાવાઝોડું સર્જાયું અને ત્યારબાદ જે ભરતભાઈ ચૌધરી છે તેમની સાથે વાતચીત કરવામાં આવી, તેમના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે। જે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તે મંડપમાં આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ તે વેરવિખેર થઈ ગયો હતો વરસાદને કારણે, પરંતુ જે કથા છે તે મંદિર પરિસરમાં કરવામાં આવી હતી।